પછી એકબીજાને નંબર આપ્યા, ત્યાંથી પછી ધીમે ધીમે વાતો સ્ટાર્ટ થઈ અને હા પછી મારે મેરેજ કરવા હતા એટલે પછી જય માતાજી મિત્રો, આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાતના સુપરસ્ટાર એવા ગમન ભુવાજીને તમે ઓળખો જ છો। મિત્રો, તમે જાણો છો કે ગમન ભુવાજીની લવ સ્ટોરી કેવી રીતે ચાલુ થઈ હતી। મિત્રો, ગમન ભુવાજીના પત્ની તેવા મિત્તલબેન તેમની લવ સ્ટોરી વિશે શું બોલ્યા એ આગળ હું તમને વિડીયોમાં બતાવવાનો જ છું। અને મિત્તલબેન એમ કહે છે કે અમારી લવ સ્ટોરીમાં સપોર્ટ કરનાર એમના બા હતા। એમના બા એટલે ગમન ભુવાજીના બા। અને મિત્તલબેન તેમની લવ સ્ટોરી વિશે શું કહે છે ચાલો હું તમને આગળ વિડીયોમાં બતાવું। અને તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। પછી એકબીજાને નંબર આપ્યા, ત્યાંથી પછી ધીમે ધીમે વાતો સ્ટાર્ટ થઈ અને હા પછી મારે મેરેજ કરવા હતા એટલે પછી બાને એમને અહીંયાના ઘરના બધાને ખબર હતી કે મારી ભુવાજી જોડે વાત છે, પણ મારા પપ્પાને ત્યાં કોઈને નથી ખબર। પણ બાને વધારે આનંદ એટલો થયો હશે કે દીપોમાના કારણે તમે આવ્યા કરો। હા, અને મને લાવવામાં બાનો જ હાથ મોસ્ટ। હા, બાએ જોયેલી નથી તો અમે ફોન ઉપર વાત કરતા હતા ઓકે કે તને લઈ જાવીશ અમારા, તમને બેને ગમતું હોય તો આપણે સગા મોકલીએ બિલકુલ બિલકુલ અને આપણે જઈને રૂબરૂ વાત કરીએ એટલે તારા માના બાપાને ગમે ને એ બધાને રૂબરૂ વાત કરી અને તરત જ એ લોકો માની ગયા પછી। ઓકે એટલે અમારે કહેવાય ને કે લવનો સપોર્ટ ગણો ને એ બા પહેલેથી।